તું જ બેસી ગઈ તું એટલે એવું હું વળી નખરા. થોડાક આગળ થોડાક આગળ એ પછી વાત. થોડાક આગળ. ચાલો બધાને જય સ્વામિનારાયણ. કેમ છો બધા? આ દીધું છોકરીઓને જમવું નહીં બનાવી. આજે શું બનાવવાનું હતું? રોટલા, રોટલી, ખીચડી અને શાક બનાવવાનું હતું. તો કે દીદી વઘારેલી ખીચડી ખાલી ખાવી છે. એક દી ને એક દી ખીચડી બહુ ભાવે વઘારેલી. તો સારું, વઘારેલી ખીચડી નકરી બનાવશે, એમાં હું વાંધો. એક દી આને એક દી વઘારેલી ખીચડી ને એક દી જે મેનુ હોય એ હો. આ મૂચી બેસવાની હારે 6 મહિનાથી હજી બેસતા ન આવડ્યું. આઈ ઘડીક તો ખાઈ મેં એમાં. હા જયશ્રીબેન બોર લઈ આવ્યા હતા. મને બહુ જ ભાવે. બિચારા કેટલી મહેનતથી વીણી લઈ આવ્યા. થેન્ક યુ. મીઠા હે તમને બધાને દીધા. મીઠા હે. મને એકલા ન કરે ઉતરે. ખોલો ખોલો એમ. આ એક જ બોક્સ હતું. ઓલો થેલો લેતા આવો. બીજું શું લઈ આવ્યા? ઉભો રેવા દે. રેવા ક્યાં? તું બેઠો રે. જય સ્વામિનારાયણ. જય શ્રી કૃષ્ણ. નિમિષાબેન બહુ બોર બહુ ભાવે તો હાલો ખાવા હોય તો. જારિયા હું ખાવા જ છું. આખા દિવસમાં ટાઈમ ન મળ્યો અને આજ તો મને બહુ ભૂખ લાગી ને મેં જમી લીધું. પહેલાં કહી દઉં, આજે જમી લીધું મેં. મને બહુ ભૂખ લાગી હતી આજે. આ લેતા હો. જીતુભાઈ સોલંકી. જય સ્વામિનારાયણ. અમારે હું હરિદ્વાર પ્રયાગરાજ હતી ખબર ને, ત્યારે અમારે મંજુબેન આવ્યા હતા. એમની અવારનવાર સેવા હોય જ છે. અને દીકરીઓ માટે ચોકલેટ લાવ્યા હતા. પછી આશ્રમ માટે થોડાક ચપ્પુ ને બીજા કાજુ બદામ ને પછી હાથના મોજા ને સ્પ્રે ને આ એરફોન ને આશાબેન એરફોન કેદી નાખશે. ચોકલેટ ને રાખ. આમ રાખો. રાખો. આ બધું અમારે મંજુબેન. મોટું બંધ નહીં તો તમે બોલો કે હું બોલું? આ મોટું બંધ તો અમારે મંજુબેન તરફથી જો બધું લાવ્યા હતા. લેતરે ગયા આમ રહેતો. આ કોણ લાવ્યું? આવું 2 હતા. એરફોન 2 હતા. કેસર હતું. કેસર ભગવાનનું. આ કેસર છે. આ ત્યાં સ્વીડનનું કેસર બહુ મસ્ત હોય ભગવાનનું. મને ફોનમાં કીધું તું એ બધું. ક્યાં ગયા સતીશ? અહીંયા આવો. આ લ્યો. આ તમારું ઉષાબેનને. આ તમને. કાનમાં એરફોન છે કાનના. મને એવું કીધું તું કે સતીશભાઈને આપજો અને ક્રીમ ઉષાબેનને આપજો, એટલે તમને લાઈવમાં જ બધાને બધું આપી દઉં. જો આ બધી ચોકલેટ હાલ ખોલ. હાલ ગ્રેવા. જો આ બધી કોણ લઈ આવ્યા ચોકલેટ ને બધું? પેલા આ ખોલ. પછી આનો વારો. તમે બહુ નસીબદાર છો. તો તમારે શું કરવું જોઈએ? એમ બધા મહેમાન ક્યાંથી લઈ આવે? જો સાંભળો, હું બોલું ને એમ બોલજો. બધા મહેમાન આવતા હોય ને, લંડનથી આવતા હોય ઈ લાવે, પછી અમેરિકાથી આવતા ઈ લાવે,
ઓસ્ટ્રેલિયાથી આવતા ઈ લાવે, કેનેડાથી આવતા ઈ લાવે, સ્વીડનથી આવતા ઈ લાવે, આફ્રિકાથી આવતા ઈ લાવે. તો તમે બધા કેટલા દેશમાં પહોંચેલા છો જો હે? તો પછી તો તમને આમ ભણવામાં આમ તમારે નંબર લાવવો જોઈએ. તમારે જે કન્ટ્રીમાં જવું હશે ને એમાં પહોંચાડશું, પણ તમારે શું કરવું પડે? એ ક્યાં ગઈ તું? એમાં વાઇટકાની શું જરૂર? અહીંયા હાલે બોલી ક્યાં માનસી? હાલો હું દેતી જાઉં, તમે બે હું કહું ને એવી રીતના ભાગે પડતા દેતા જાઉં. આજે છે વઘારેલી ખીચડી. તમારે એમ નહીં, આજે રોટલી શાક ખીચડી બનાવતા નહોતું ખાવું? તમારે વધારે શું જમવું હોય? વઘારેલી. આને એક દી નહીં ને એક દી ખીચડી આપજો ભલે હો. હાલે લાવ. હા તોડ. અને બબે ભાગ આપ. કેટલા થઈ રહ્યા ગણી લે પેલા. 1 2 3. આમાં કેટલી છે ટોટલ ગણ. આ બબે આપ. 2 આપ. 1. આ ચોખ્ખું 1 આપ 4 નું. હાલો બસ ઈ તોડ. ઈ રેવા દો હવે બધું. તમે શું થયું તમારે? ના અહીંયા ન મૂકો, તમારું તમે રાખો, અમાર પાસે નહીં જાઓ. આ તમે તમાર પાસે એ 4 ચોખ્ઠું ચોકલેટ નું દેતા જાઓ. હા 1 દેતી જા. ઊભી થા, આમ દે. મંજુબેન ને થેન્ક યુ કહી દો. હાલ આપતી જા. ના માં બધાને ભાગે પડતી હો, બરોબર જ આવી જોઈએ. અય બધાને કોઈને વધારે નહીં, કોઈને ઓછી નહીં. આ 1 ઊભો ભાગ 1 પટ્ટો બધાને. બહુ ચોકલેટું ખાવું હો કા? હજી તમારે છે ને મંજુબેન નું એક જમવાનું કરવાનું છે હજી. મારા પ્રતાપે નહીં તો દીકરીઓના એના નસીબ લઈને આવ્યા હોય એટલે એ દીકરીઓના નસીબનું મળતું હોય છે. આપણે તો ખાલી મહેનત કરે. આજે કેટલા 9 વાગે 9:30 વાગે કેટલા વાગ્યા? 7:30 થયા. 9 વાગે રાખીને 9 વાગે હું લાઈવ પાછી આવીશ. છે કુંભ મેળાને લઈને આપણે બધી વાત કરવાની છે ને 9 થી 9:15 ની વચ્ચે. તો ચોક્કસ બધા જોડાજો અને વિડીયો ખૂબ શેર કરતા રહેજો, જેથી કરીને આ બધી દીકરીઓને તમે જે વિડીયો શેર કરો છો ને એને લઈને બધા મહેમાન આવતા હોય ને એને લઈને બધાને મદદ મળતી હોય અને આ બધી દીકરીઓના જીવનમાં આગળ વધતી હોય. દેવેન્દ્રભાઈ લીંબાણી, જય સ્વામિનારાયણ. જો દેવેન્દ્રભાઈએ 2 મશીન સિલાઈ લઈ દીધા, ખબર હે ને? બધાને ચોકલેટ ક્યાં પહોંચી? હવે બધાને મને હું એકલી ખાઈ જઈશ હો. હું ખાઈ જાઉં ને? હું ખાવું કોઈ દી મને જોઈ તમે? હું કોઈ દી મોઢામાં ચોકલેટ નાખતી ના. મને એક જ ચોકલેટ ભાવે. મને એક જ ભાવે. મને એકાઈ ચોકલેટ ગમે એવી મોંઘી હોય તો ગમે એવી હોય તો હું નથી ખાતી. શું થયું હવે? તમે બધા એમાં ભાગે પડતા સેવા વાળા લઈ લ્યો. જાઓ. કેટલા તોયડા? હા બાકી છો? આ બાકી રહી ગઈ છે હજી. જોજીને હાલે બોલ ને. હવે કોણ બાકી? જીયા નાઈ પી? કાંઈ વાંધો નહીં. જો આ મારા માટે આશાબેન પટેલ લખ્યું જો. થેન્ક યુ મંજુબેન. આ જો બધું આ પણ ભગવાન માટે. આ બધું અમે ભગવાન માટે રાખશું. મને કાંઈ ન જોઈ, બધું ભગવાન માટે. આલ્યો ક્યાં ગયા કિચન વાળા બેન? આલ્યો આમ ના આવો, આમ ના આવો. આમ રે થોડીક વાર. તમારે બધાને પતી ગયું હોય. હાલો આ તમને કિચન વાળા ઉર્મિલા બેન ના આલ્યો હજી આ તમને આપ્યું. આ બધું તમારે બટેટા છોલવાનું, શાક બનાવીને ખવડાવવાનું. હજી છે આલ્યો. એટલે આ એક સેટ હરિદ્વાર માટે રાખજો, એક તમાર માટે. હા એ તમારે સુધારવાનું, ખવડાવવાનું. ગ્રેવા આવું ક્યાં? આ જોયું? એમ હજી રહી ગયું? આલ્યો હજી રહી ગયું બટેટા છોલવાનું.
તઈ તમારે બધાય કરતા કિચન સંભાળો ને તમે રસોઈ. પછી ઓલી કીર્તનાવાલી લઈ આવી લેતા હો એનું પછી લઈ લેવું હાલો ને હાજે. હજી દીકરું લે તમારું તો બહુ છે હાલ્યો. ઈ લે ઓલું લા આઈ મને એક લઈ નીચે બસ બસ આ હું હે આવું લઈ આવ્યા લે બોલો આમ તો જો આવું બધું લઈ આવ્યા જોવા કોઈ આવે તો પછી હવે જો કેટલું મસ્ત હે જો જો બોલે આલ્યો આ કટિંગ કરવાનું હા એ કાં તો તમને દીધી આ બધા આ બાને બધા ચાલો હવે ભગવાનની જય તો બોલ મેં નથી લીધી હું પછી તોડે ને હમણાં લઉં લઈ લે એને લઈ લીધી તમારે કાકા બાકી કાકા બાઉલ લઈ તોડ પેલા મૂક દે ઓલી હેઠી હા આ કોને ચોકલેટ ને બધું આપ્યું તમે મળ્યા તા હે કોણ મળ્યું તું બધા મળ્યા તા તમે બપોર ભણવા વાળા મળ્યા હશો બીજી છોકરી ન મળી હોય એક આ બધું સ્વીડન થી કેટલી આમ પહોંચાડ્યું એને કેટલા સ્ટોપ આવે સ્વીડન થી સીધી ફ્લાઇટ નો આવે એટલે કેટલા સ્ટોપ આવે જો આ બધી ચોકલેટ તમારા માટે કેટલી સરસ લઈ આવ્યા હાલો જમી લ્યો ને પછી આ હું આપતી જઈશ આ બે નોખી કરી દે તો મને લઈ લેતી બીજી આ બે નોખી કરી દે એટલે મને દે આપવાની ખબર પડે બધાને હરખી એક બીજું બાઉલ લઈ મારા પાસે આ રહ્યું લઈ આ ચોકલેટ તો મેં પહેલી વાર જોઈ આવી તો જમી લ્યો પછી બતાવીશ આજે કે બધાને ઓલું પેપર આવ્યા ને હમણાં પેપર જોવા જમી લ્યો પછી આ ચોકલેટ દઈશ હો તમને પછી આપીશ કેટલી સરસ છે ને કોણ આવ્યું આને આને કોઈને ઓલું દ્યો બાજરાનો રોટલો કોઈને ખાવો હોય દ્યો કોઈને ખાવો હોય તો લ્યો છોકરીઓ મંજુબેન ખૂબ ખૂબ આભાર કે તમે દીકરીઓ માટે ક્યાંથી તેકથી પહોંચાડ્યું બધા દાતાશ્રી જે આવતા હોય ને બધા દીકરીઓ માટે કાંઈ ને કાંઈ લાવતા જ હોય છે હજી તમને મોજડી લેવી ને મોજડી શિયાળો છે એટલે કા તમને મોજડી આપવાની હમણાં આવે મારે ઈ દોડવાનું છે એક દી તમારે મોજડી માટે કોણ આવ્યું છે કોણ હે કોણ છે રોકાવું જમવાનું આપો એને જમવાનું આપો જમવાનું ડીશ કરી દે કોણ છે યાત્રી એકલા જ છે એમ કંઈ રોકાવા નહીં મળે પણ જમવાનું આપો એકલા હોય એમ નહીં જ રોકાવાનું અલ્પાબેન એમાં રોટલો મૂકજો ઓલ ડીશ કરે ને એમાં ચકુબેન આપણી જઈ ન હોય
ચકુબેન બહુ યાદ કરતા હોય, થેન્ક યુ. ચકુબેન કે ક્યારેક ક્યારેક સાહેબને જમવા બેસે ને તો કે તમારી જ વાતું ખોલીને બેઠા હોય, એટલે ઈ બાને મને યાદ તો કરો છો. દિલીપભાઈ જય સ્વામિનારાયણ. ભાઈ તમે બહુ ફોન ન કરતા, જે કામ હોય મેસેજ કરી દેવો. શું જોઈ? અલ્પાબેન આને હોય તો તબિયત સારી હે, કાંઈ વાંધો નથી. આપ્યું ને જમવાનું. હું ચણિયા બોર ખાઉં છું. આખો દિવસ ટાઈમ નહોતો મળ્યો એટલે બેઠી બેઠી ખાઉં છું. જોવો આમાં જયશ્રીબેન વીણી આવ્યા હતા. ચકુબેન બહુ મારી ચિંતા કરતા હોય. સર જોવે છે તો સરને જય સ્વામિનારાયણ. હવે અમારી બેનને લઈને આવો, નહીતર પછી અમે કિડનેપ કરી જાશું. ભલે ને તમે મામલતદાર સાહેબ હોય, નહીતર અમારી બેનને પછી કિડનેપ કરી જાશું. એના કરતાં લઈને આવો. હવે જય સ્વામિનારાયણ. જૈનાબેન પટેલ લંડનથી. જય સ્વામિનારાયણ બેન. તમે ક્યારે લંડનથી પધારો છો? પધારો. હાર્દિકભાઈ પીપળિયા જય સ્વામિનારાયણ. વર્ષા પટેલ જય સ્વામિનારાયણ. ધીરુભાઈ કેમ છો ભાઈ? ધીરુભાઈ પીપળિયા. અમારા કોરોનામાં બહુ સેવા આપી છે ધીરુભાઈએ. આશ્રમ કેટલા દિવસ રોકાવાની છું? હજી 20 દિવસ છું આશ્રમે. આશાબેન તમે ભગવાન છો? ના, જો આ એક મન ન ગમે. માણસ કોઈ દિવસ ભગવાન હોતો જ નથી. ભગવાન હોય છે, માતાજી હોય છે. આપણે જીવતાને બધાને ભગવાનને માતાજીને બનાવવા માંડી ને આપણી મૂર્ખતા છે. આપણે એકાબીજાને ભાવ પ્રેમ હોય એટલે સારા વ્યક્તિ તરીકે રાખવાનું હોય, પણ એને ભગવાનનો દરજ્જો ક્યારેય ન આપવો જોઈએ અને લેવોય ન જોઈએ. કેમ કે ભગવાન તો એક ભગવાન છે, માતાજી. રમેશભાઈ અજુડિયા ખૂબ સરસ સેવા કરો. થેન્ક યુ ભાઈ. બરાબર ભાઈની ખીચડી આજે મેં બનાવી. હું જાદુ છું મારા હાથમાં. જાદુ વાળી અમારા માનવીનું સપનામાં આવું. મેં કીધું હજી તો હું જીવું છું. રણજીતભાઈ કાલ સાંજે આવી હતી સપના. મિતન મારા બહુ હેત પ્રેમ હોય ને એટલે આવું. શું બગતી હતી? એ બોલતી હોય ને તો આમ કઈ રાત થાયકા હોય ને એટલે પછી બોલતા હોય આખી રાત. આપ્યું જમવાનું. એને 2 ચોકલેટ આપો ને બિચારાને કેદી ખાધી હોય. હાલ્યો ક્યાં હાલીને જાય? એકલા જ છે? એમ કઈ શક્તિમાન મંદિરે વહી જાવ કયો. અમે કઈ એકલા ભાઈઓને રહેવા નથી દેતા, દીકરીઓ હોય ને એટલે. ના મીઠું વધારે પડી ગયું હે. ખીચડીમાં મીઠું વધારે પડી ગયું. નિમિષાબેન મારાથી મોડું જ થાય. મારાથી કોઈ દિવસ ખારું ન થાય, મોરું થાય. પણ મારે કેમ કે મને મીઠું ઓછું જોઈએ એટલા માટે. અત્યારે ઈ ખાવાની પેલા જમી લે, પછી ચોકલેટ ખાજે. હા અમારે એક બા આવી વાત લઈ ઇન્ટરવ્યુ. રણજીતભાઈ તમે પધારો. શું કયો, તમને કેવું લાગ્યું? અહીં ગયું? હું મારી વાત નો થાય. અહીં ગયું ને તમને છોકરી હે સંસ્કાર તો આપવા પડે ને. છોકરીઓને સંસ્કાર આપણે નહીં આપી કોણ? આને કોઈ મમ્મી નથી, પપ્પા નથી, કોણ આપે? હે
તઈ આના એમ જ કે બહાર એમ કે નાના એવા બેગ પણ નાના એવા ચેવડા બેગ જોવા જવું હે હે આ દુનિયામાં કેવો માણસો બધા હતા તો કોઈ દઈ નથી કે નાના એવા બેગ સંસ્કાર બહુ દેતા એવું નાના મોટા હોય હા તમારી વાણી તમારી ભાષા તમારી કેટલી મીઠી હે આવડ એક પડે ને આઈ તો પગલા બોલવું સૌ ના કરવો એટલે ભગવાન કરાવતા હોય ને આપણામાં નો તેવડ હોય ભગવાન બનાવે નિમિત્ત રોકાઈ જાવ હવે આવ્યા છો તો હા બસ એમ કા જય સ્વામિનારાયણ હો જય આવજો પાછા તો હું આવી જઈશ હો આવજો 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 નિસાર દબેન જો નટ કરતી હું લગભગ ઈ આમ કામ કરીએ તો સેવા ભલે કે મને એકવાર મળવા લઈ આવજો વિમલનગર ને ક્યાંય નવરા નથી થતા ક્યાં જાય મંગલસિંહ ગોયલના જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ ભાઈ આ ટેવ ક્યાંથી કાઢવાની હે આમ રે તો અહીંયા આ ટેવ ક્યાંથી કાઢવાની નેપકિન ટુવાલ નથી તો કેમ ટી શર્ટે મોઢું લૂજ કે ટેવ જાતી જ નથી આખું ટી શર્ટ કાઢીને લૂવે મંડે મોઢું ને માથું ને બધું હવે જોઈને એટલે એક દઈ દઈશ કોઈ દિવસ કપડે મોઢું લુવાનું જ નહીં એ વારી હું ટેવ આમ આમ કરવાની તને પૂછું જેને પૂછું ને એને જ કહેવાનું ઓ હા એમ આપણે હોય એવા ને એવા નહીં રહેવાનું થોડોક ચેન્જ થવાનું ઓલું ટી શર્ટે મોટું લું આમ ઊંચું કરીને ગામડે પેલા ન લૂતા જય સ્વામિનારાયણ બધાને હે હાલો જમીન અહીંયા આવજો ચોકલેટ આપી હજી ચોકલેટ આપી હાલો સીધ જાઉં તમે લીધી ને ચોકલેટ દીધી ને માનસી ગઈ જય સ્વામિનારાયણ આવજો કઈ વાંધો નહીં હા નિમિષાબેન પણ ટેવ ભૂલાવી પડે ને હવે બધી આદત કાઢવી પડે જય સ્વામિનારાયણ આજે મેં ભાઈ આજે જમી લીધું રણજીતભાઈ રમેશભાઈ અજુડિયા અમારી ચોકલેટ બાકી મોટાને કોઈને ચોકલેટ આપવામાં આવતી નથી તમારે લઈને આવવાની દીકરીઓ માટે એ સિસ્ટમ બંધ છે એટલે મારે ખોટે ખોટ કેવું કે આવજો ભાઈ કૈલાસબેન જય સ્વામિનારાયણ આ ક્યાં ગઈ મૂકીને ઓય બેસ અહીંયા ત્યાં કેમ ઊભી આ પર લઈને બેસ લઈને દઈ દે ઓલી બાજુ ડીશ બોલે રહ્યું થોડીક વાર રહેવા દે હાલે બે તપેલા ઉતારવા દઈએ જા આમ આવે ને હાલે જા આ બે કેમ છે આ બે એમ જ છે હા દે બે લેતા ઈ તપેલા ઉતારવાના હો દે કિચન માં દે તપેલા ઉતારવાના પહેરવા અફસોસ ન થાય ને મને કઈ ન આપ્યું હાલો શું બધા ના મોજ છે કા ચોકલેટો ખાવાની કેટલી મોજ છે આ ચોકલેટ તો મેં પહેલી વાર જોઈ મારી લાઈફમાં આ કેસર ના એરફોન ને ઓલું કેટલું લઈ આવ્યા જો
સેફટી માટે રાખશું આપણે. આ તો ઓલું બટર. મારા દાદા પાસે આવું હતું. આવું ન હોય, ભૂતા બહારનું છે. આ ઓલું ના પણ એવું બીજું આવું સાદું આવે ને. હા એ ઓલું પ્રોજેક્ટ બનાવવામાં કાપવામાં આ શું છે? આ ખોલ તો. ખાઈ લે. ના, નીચે રાખવાનું છે ઓલું. કાપવાનું છે, શાકભાજી કાપવાનું. ખોલે ને ખોલ. એમાં હરિદ્વારનું રાખવાનું ને અહીંનું રાખવાનું ને બીજું આમાં રૂમમાં મૂકવાનું. હાલ. બેના શાક કપાવા છે. ચાલો બધા આવી ગયા. આમ લાઈન કરો. હાલો. અહીંયા કરું શું લાઈન બે વાદ્યો ને બાકી કેટલા બાકી છે? બહુ બેસવું છે તારે આજ તો. કાં ક્યારની બપોરની મારે તમારે હારે બેસવું, મારે તમારે હારે બેસવું. એમ કરી, એક હાથ કાપી લ્યો, એક પગ કાપી લ્યો. સબ્જી કાપવાની. હાલે એક દઈ દે અહીંયા, અને એક તો તમે રાખો ને એક હરિદ્વારનું, તમારી બેન એક તમારી કિચનમાં રાખો. વસ્તુ આવી નબી બેના બેન ને વસ્તુ બહુ આવી. તમારી માટે હેત પ્રેમાઈ નો રાખો અમારે. ચાલો ક્યાં વહી ગઈ ચોકલેટ? હા બોલ શું? તમારે હેત પ્રેમાઈ નો રાખવાનો હોય. પણ આટલો બધો ન રાખાય. બધું રખાય. હાલો હાલે. ઓલી ચોકલેટ ખાઈ ગઈ. હા હાલો જાઓ. હાલો વાંચવા બેસો. જય સ્વામિનારાયણ. હાલો બેસવું, પછી બેસવું, રાતે બેસવું. આજે આખી રાત બેસીશ. હાલો જાઓ. હા પાકું. ના બેઠા તો હું બેસીશ. જાઓ. જોવી હો 10 વાગે સુઈ જાજો. જાઓ. લે આઈ બેવાનું ક્યારે દે શનિવાર બેસશું આપણે. હું રોકાવાની જ છું, ક્યાંય નથી જવાની. હાલે લઈ જાવી અત્યારે. હાલો. જેને ચોકલેટ નો આવ્યો નહીં, અહીં ઉભા રહ્યો. બીજા જાઓ. હાલે. કોને આપી? મને લે આ કોને આપી? એમ તમને અમને મંજૂર દે ક્યાંથી? સ્વીડન. તો થેન્ક યુ તો કયો. હાલો. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. હાલો જેને આવી ગઈ રૂમમાં હોય, હાલો વાંચવા બેસો. હું આવું જ છું પેપર જો. હાલો પેપર કાઢી રાખજો જેને આવ્યા. હાલો પેલા છાસ વાળું મોઢું લઈ જા. હાલો પેપર આવ્યા, પેપર કાઢજો હો માતાજી. જય સ્વામિનારાયણ. હાલે. જય સ્વામિનારાયણ. હાલે. તને બાકી બોલીને દે. કોણ બાકી છે? તે ક્યાં ગયા હતા તમે? જય સ્વામિનારાયણ. એક દી લીમડો કવડો કડવો પીવડાવો જોવો તમને. હા પીવો પડે શિયાળામાં. ઓ બહુ ચોકલેટો બહુ ખાવી ને તો લીમડો પીવાનો. ના હું ઝેર નો પાઉં. ઝેર પાવા વાળાને મોકલી નો દીધા. આમ ભરવામાં, આમાં ભરો બધું. પ્રીત ક્યાં? પ્રીત ક્યાં? બધું આમાં ભરી દે અત્યારે. હાલે દે ને. 5 છે. હાલો જાઓ મૂકી આવો. મારે બેડ ઉપર મૂકી દે બધું. જા હાલો. એને એવું ઈ રેવા દે. અને બે કાપ તો, અને બે કાપ હરખે હરખું કાપ. બહુ ઉતાવળ જોયા વગર લઈ. ક્યાં ઉષાબેન? હે હાલે. આ ઉષાબેન ને દઈ દે. આ ઉષાબેન ને ચોકલેટ દઈ દે. ચા એ તારી. હાલો. આ કોણ હે? કોલે પડ્યા પતલે. હાલો પેપર જોવા મારે. મૂક દે. રૂમ બંધ કરી દે. બધાને જય સ્વામિનારાયણ. અરે આ કોણ છે? ક્યાં બધા? બોલાય બોલાય ફટાફટ બોલાય. બોલાય ફટાફટ. પેપર લઈને આવે. હાલ આ જેને પેપર આવ્યા બધા લાવો મને જોવા. હા મને જોવા. લાય પેપર જોવા. ક્યાં પેપર? જેને આવ્યા એ લાવો.
હાલો લાવો લાવો, એમાં શરમાવાનું ન હોય. હાલો, તમે કેટલા હોશિયાર થઈ ગયા જોવું ન પડે. નકરી ચોકલેટ ખાતે કાંઈ ન થાય. ક્યાં કેમ કેમ મારે કેવું થયું હતું આનું મારે કેવું થયું હતું હું કાંઈ ન જાણું. આમાં હજી 5 વધવા જોઈએ. આ અડધા આવે એ ન હાલે. 30 માંથી આ 15 આવ્યા એ ન, મને હજી 5 વધવા જોઈએ આમાં. હો, આ મીડિયમ કહેવાય. મહેનત કરવાની. કેમ લાવ લાવ, તું પેપર લાવ. કેમ પણ વાંચતા નથી આવડતું. કાં નથી આવડતું? વાંચતા નથી આવડતું? ભણશો કરશો હું જીનવનમાં? પકડ. કેમ હાથ લઈ લે નીચે. કેમ નીચે હાથ લઈ લે. કેમ અહીં શું કરવાનું? પંચાયત કરવાની બધાયની. તો ભણવું નથી તો આ માર્ક કેમ આમાં આમ લેવી? ધીરે ધીરે. હવે કેટલી વાર કહું ધીરે ધીરે? આ છેલ્લી વાર ધીરે ધીરે છે. પછી મને નહીં આવડે. હું રજા દઈ દઈશ. હો, અહીં ખાઈ પીને આપણે મોજ નથી કરવી. ભણવામાં પેલું ધ્યાન રાખવાનું. વાંચતા નથી આવડતું તો કેમ મીટિંગો કરીને બેહસ? ક્યાંય બેસવા કોઈ યાર બેસવા ન દેખવી જોઈએ. નવરી થાય એટલે ચોપડી લઈને બેસ જાજે. હો, હાલ બેસ જા. હું ખવડાવીશ ને વારોય નીકળશે. કેમ કેમ શું કરો હો? તો આ તમારા મમ્મી વાલી આવે ને, જેને મમ્મી ને પપ્પા આવે ને તેથી આ પેપર રાખી દો. તેથી મને જોહે બધાને બતાવવા. તમારે એક મમ્મી તારે પપ્પા નથી તો હું કરીશ? તું નહીં ભણતો તાર મમ્મીની જિંદગી નથી સુધારવાની તારે? હે, આપણામાં એટલું મગજમાં ઘુસાડવાનું કે આપણે કોઈ નથી મમ્મીને આગળ પાછળ. અહીં રોતા રોતા હું કામ બિચારાય મૂકી ભણવા માટે? કારખાનામાં કામ કરે ખબર ને, ખાવા હાટું. તો બીજાને વાદે નહીં ચડવાનું, ભણવા બેસવાનું. હો, હવે ક્યાંય તને ન જોઈ જોઈ. નવરી થા 10-20 મિનિટ રમવાનું, પછી ચોપડી લઈને બેસ જવાનું. બીજાને વાદ નથી કરવાનો. હો, આપણે ટોપલા જ લેવા મમ્મી લે એમ ખેતરમાં. હે, તો ભણવું છે તો આવી રીતના હોય. હાલો, હાજી તું આવી જ છો એટલે વાંધો નથી, પણ બીજી વાર આટલા નહીં. હો, સરસ લ્યો. નવું એડમિશન ને તોય મસ્ત લાવી. જો 30 માં 22 લઈ આવી. હજી આ દિવાળી પછી જ આવી. સરસ ભણજે. હો, તારે જો પપ્પા નથી, તાર મમ્મીને ધ્યાન કોણ રાખશે? તારે જ રાખવાનું ને. ભણજે. હો, સરસ. આપણે ધક્કો જ થયો હે ને હાવ. હે, મગજ નથી કામ કરતો તો મગજ નથી કામ કરતો તો આ શું કરસ? 9 મહિના થાય હમણાં. આ પેપર 5 વાર લખજે. નવરી થાય ને એટલે 5 વાર લખીને મને બતાવજે. કેમ મજા નહોતી ત્યાં? અને મજા નહોતી ત્યારે પેપર હતું ત્યારે? હવે ધ્યાન રાખજો. દવા પીધી અત્યારે તો દવા પી લે. આને ઉષાબેન, એ ઉષાબેન, આને દવા આપો. આને દવા આપો. જા. હવે કોણ બાકી પેપરમાં? આટલાને જતા 7મા વાળા પૂરા આવે. હાલો હવે વાંચવા માંડજો બધા મૂંગે મોઢે. હાલો 8 થી 9 1 કલાક. હો, લેસન નહીં, વાંચવાનું જ છે. લેસન હોય મૂકી દેજો. વાંચવા ટાઈમે લેસન મને જોશે જ નહીં. એકેય નાથમાં લેસન ન હોવું જોઈએ. વાંચવાનું ને પાકું કરવાનું. ચાલો, જે વિષયની એક્ઝામ હોય ઈ અને જે સ્કૂલમાંથી કીધું હોય ઈ લાઈટ કઈ અંજવારું પડે. હા, અને ભણાવવાના અને ખવડાવવાનું પ્રેમય આપવાનો, પણ ભણવામાં તો જરાય નહીં ચાલે. લેસન નહીં. હો, હાલો તમે કામ કરીને ફટાફટ બેસો. હાલો, પીધી દવા? હે, ઘરે નથી જવું ને? ફોન કરવો છે?
ચાલો બધાને જય સ્વામિનારાયણ. અને અમે નવું એડમિશન એ લેશું પાછા. હજી થોડાક આ માર્ચ એપ્રિલ મેમાં પાછું મેમાં પડે ને વેકેશન પડશે પછી પાછી સ્કૂલ ચાલુ થાવે નવું સત્ર, ત્યારે અમે પાછી નવી દીકરીઓને પણ એડમિશન આપશું. તમારે આસપાસ કોઈ હોય એવા, કોઈને મમ્મી ન હોય, પપ્પા ન હોય, અથવા મમ્મી પપ્પા હોય ને પરિસ્થિતિ વધારે નબળી હોય તો તમે અમારું એડ્રેસ આપી શકો છો. રાજકોટ અમદાવાદ હાઈવે લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ. રાજકોટ અમદાવાદ હાઈવે લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ. કોન્ટેક નંબર છે 90 817 19 9 23 90 817 19 9 23. કહેજો, જેથી કરીને દીકરીઓનું અહીં જીવન એ બનશે. એજ્યુકેશનની સાથે સાથે એને ધર્મનું જ્ઞાન પણ આપવામાં આવશે. તો તમે આંગળી ચીનશો ને તો તમને એના આશીર્વાદ મળશે. કોઈ એવી દીકરીઓ હોય ને તો ચોક્કસ જણાવજો. પેલા આશ્રમ સુધી મોકલજો, અમે એની બધી તપાસ કરશું ને પછી જ લેશું. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ, શુભરાત્રિ. થેન્ક યુ મંજુબેન. પાછા આપણે મળશું હમણાં 9:15 લાઈવ પાછા. જે પ્રયાગરાજ આપણે કુંભ મેળામાં જે અન્નક્ષેત્ર આપણે ચાલુ કરવાના છે એના વિશે થોડુંક લાઈવ આપણે બધા વાત કરશું. ચાલો બધાને જય સ્વામિનારાયણ. રણજીતભાઈ 1-1.5 કલાક પછી મળી પાછા.